નમસ્કાર દર્શક મિત્રો, શિનોર સમાચારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। શિનોર તાલુકા મથકે આવેલ કુમાર શાળાના નવીન મકાનમાં શિનોર એપીએમસીના ચેરમેન સચિનભાઈ પટેલ દ્વારા બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો। શિનોર તાલુકા મથકે આવેલ કુમાર શાળાનું હાલમાં નવનિર્માણ કરવામાં આવ્યું છે। તેની કામગીરી પણ પૂર્ણ થઈ જતા તાજેતરમાં જ નવીન મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું। ત્યારે નવનિર્માણ પામેલ નવીન મકાનમાં શિનોર એપીએમસીના ચેરમેન સચિનભાઈ પટેલની ઉપસ્થિતિમાં બાળકોને પ્રવેશ આપવાનો કાર્યક્રમ આજરોજ યોજાયો, જેમાં શિનોર ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ નીતિનભાઈ ખત્રી તથા ગ્રામ પંચાયત સભ્યોની ઉપસ્થિતિમાં શિનોર એપીએમસીના ચેરમેન સચિનભાઈ પટેલ દ્વારા બાળકોને નવીન મકાનમાં શાળા પ્રવેશ આપવામાં આવ્યો હતો અને આ પ્રસંગે શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર સંજય ખત્રી, શિનોર સમાચાર ન્યૂઝ, શિનોર। વિઠ્ઠલભાઈ છોટાભાઈ પટેલ કુમાર શાળા શિનોર ખાતે આજરોજ નવીન બનેલ બિલ્ડિંગમાં વિદ્યાર્થીઓને પ્રવેશ કરવાનો અવસર પ્રાપ્ત થયો। આ પ્રસંગે મારી સાથે ગામના ડેપ્યુટી સરપંચ નીતિનભાઈ ખત્રી, એપીએમસીના ડિરેક્ટર જયેશભાઈ, શિનોર ગ્રામ પંચાયતના ન્યાય સમિતિના અધ્યક્ષ શૈલેષભાઈ, મારા સાથી ડિરેક્ટર વિજયભાઈ, સનાભાઈ, રોબિનભાઈ, આચાર્યશ્રી તેમજ શિક્ષકગણ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા। આ તકે હું સમગ્ર શિનોર નગર વતી ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની સરકાર અને આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તેમજ શિક્ષણ મંત્રી કુબેરભાઈ દિંડોર સાહેબનો આભાર વ્યક્ત કરું છું કે જે રીતે સમગ્ર ગુજરાતમાં નાનામાંથી નાના ગામડામાં પણ શિક્ષણ ક્ષેત્રે ગુજરાતનું નામ આગળ આવે એ દિશામાં પ્રયત્ન કરી અને વિદ્યાર્થીઓને સારી સુવિધા પ્રાપ્ત થાય એ હેતુથી ગામડે ગામડે નવી બિલ્ડિંગો શાળાની બની રહી છે। આજે શિનોરમાં પણ આ શાળાનું લોકાર્પણ થયું અને વિદ્યાર્થીઓને જે પ્રવેશ અપાયો છે તે બદલ હું સમગ્ર ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો વતી પણ ગુજરાતની સરકારનો આભાર વ્યક્ત કરું છું।